રીંગણી, મરચી, ટમેટી, કોબી, ફુલેવર અને બધાના શાકભાજીના રોપા તમારે ખાતરીબંધ રોપા મળી જાય. તો ચાર આંગળ ખૂતાડીને મૂળિયું ખૂતાડીને આવી રીતે સોંપી દીધી છે. યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં છો? મજામાં જ રહેવાનું. હું પણ મજામાં છું. ફરી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આવી ગયો છું હું ઘનશ્યામભાઈની વાડીએ. નર્સરીનું નામ સમ્રાટ નર્સરી છે અને તેમની મુલાકાત પણ તમને કરાવું. અને તેની પાસે હું છેલ્લા 6 વર્ષથી રોપા લેવા આવું છું. જેમ કે રીંગણી અને તમામ રીંગણી, મરચી, ટમેટી, કોબી, ફુલાવર, બધી પ્રકારના બધી જાતના રોપા મળી જાય ને 12 માસ રોપા મળી જાય ને. ઘનશ્યામભાઈ તો મારે અત્યારે મારી હાટું છોડવા ખેંચે છે. આ ઘનશ્યામભાઈ છે. નમસ્કાર ખેડૂત મિત્રો. હવે તમારે કોઈ પણ ખેડૂત મિત્રોને રીંગણી વાવતા હોય, ખેતી કરતા હોય, ઘર માટે રીંગણી વાવી હોય તો નીચા કોટડાની જૂની અને જાણીતી નર્સરી એટલે સમ્રાટ નર્સરી, ત્યાંથી તમને રીંગણી, મરચી, ટમેટી, કોબી, ફુલેવર અને બધાના શાકભાજીના રોપા તમારે ખાતરીબંધ રોપા મળી જાય. તો આજે અમારો કોન્ટેક કરો. ભીલ ઘનશ્યામભાઈ ભરતભાઈ 99 24 32 52 10. કોઈ પણ ગમે ત્યારે 12 મહિના રોપા મળી જાય. આ તમે રોજ રોપા જોઈ શકો છો. રીંગણીના બધા રોપા. હવે આ રીંગણીનો રોપમાં અત્યારથી દેખાય છે કે આમાં એક પ્રકારનો રોગ નથી, કારણ કે આને હાસવણ એટલી છે. અને આ છે મરસીનો રોપ. જો એટલી હાસવણ છે અને ફૂલે ફૂલ આમાં મહેનત કરે છે. ને નરસી આવા શું કહેવાય, આ કેટલો રોપ છે જુઓ. અને અહીંયા ઠેઠ બહાર આપણે સુરત, અમદાવાદ જેવા શહેરોમાં પણ અહીંથી રોપા જાય છે ઘનશ્યામભાઈને અહીંથી. અને કંઈક આવો રોપ છે. તો અને આ આપણે સ્પેશિયલ ઘનશ્યામભાઈ આપણે છેલ્લા 6 વર્ષથી અત્યારે હું 6 વર્ષથી હું અહીંયા અહીંથી લઈ જાઉં છું. અને આવો કંઈક રોપ છે. અને રોપા ખેંચવાનું શરૂ કર્યું છે. અને સવારમાં હું અત્યારે લેવા આવેલો છું. અને ઘનશ્યામભાઈની મુલાકાત જરૂર કરજો. અને હું આમાં તમને નંબર આપી દઈશ અને તમે એની મુલાકાત કરજો. નિશાકોટડા નર્સરી, સમ્રાટ નર્સરી નિશાકોટડા. તો આગળ વધીએ અને હું તમને આગળ બતાવું. રીંગણીનું સોપાણ શરૂ છે અને અડધી રીંગણી સોંપી દીધી છે. અને અમે કયા બિયારણ લાવેલા છે એ હું તમને દેખાડું. હાલો પહેલાં દેખાડું તે તો કે જો આવા બિયારણ બી લાવેલા છે. બધી વસ્તુ લાવેલા છે. ભીંડો, કોથમરી, મેથી, મરચાં, પછી રીંગણીનો રોપ, 2 પ્રકારની સોળી, 2 પ્રકારની વાયલોળ, પછી દૂધી, બધી પ્રકારનું બકાલું અમારે આમાં કરવાનું છે. ને મારા ભાઈ જો અત્યારે ખાડા કાઢેલા છે. અને એટલું સોપાણ આઘું કરેલું છે. અત્યારે સોપાનું કરી દીધું છે ચાલુ. આવી રીતે સોપાણ શરૂ છે. તો તમે કેવી રીતે સોપાણ કરો છો, કઈ રીતે રીંગણી કરો છો, મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. ને અમે આમાં પુષ્કળ પ્રમાણનું દેશી ખાતર નાખેલું છે. અને ઓર્ગેનિક જ રીંગણી આપણે કરવાની છે. જો કે દવાનો છંટકાવ નથી જ કરવાનો. ગાય આધારિત બધી આપણે રીંગણીને બકાલું કરવાનું છે. ઘરે ખાવા માટે જ બનાવેલું છે સ્પેશિયલ. વધારે પડતું થાય તો વેચવાનું થાય, બાકી સ્પેશિયલ આપણે ઘર માટે ખાવા માટે જ બનાવીએ છીએ. આટલું બનાવવાનું છે. એટલી રીંગણી કરી રાખેલી છે. અને અહીંયા સુધી થાય એટલું બાકી છે. હાલો તો પહેલાં સોંપાવા લાગવું ને પાણી વાળવાનું છે. ત્યારે દેખાડું કયું બકાલું કઈ રીતે સોંપેલું છે. વિગતવાર તમને સમજાવી. શરૂ બન્યા રહેજો વિડીયોમાં. તો ફાઇનલી આપણે રીંગણી સોંપી દીધી છે. અને પાછળ દેખાતી છે જ્યાં સુધી રીંગણી કરેલ છે ને એથી અહીંયા સુધી એને પાણી પણ આવી ગયું છે. તો કે સોંપીએ પછી તરત અમે પાણી પાઈને પહેલાં સોંપીએ. આ કોરા કેરા છે. કોરા કેરામાં સોંપી દીધી પહેલાં. અને આ પાણી આવી ગયું એટલે એના એ મૂળીએ ઉજરી જાય.
તો પેલો કારો પણ પી ગયો છે હવે, અને આવી કંઈક રીંગણી કરેલી છે આપણે. અને કોરામાં આપણે પહેલાં રીંગણી સોંપી દીધી ને પછી વાહે પાણી, એટલે એને એ મૂળિયા થઈ જાય. અને ખાતર અમે દેશી ખાતર જો કંઈક આવું ભરેલું છે, એટલું ભરેલું છે. દેશી ખાતર ભરીને પછી બનાવીએ અમે. અને આપણે ઘરનો દેશી તબેલો છે એટલે ખાતર પણ આપણી પાસે આવી રીતે અડધી પહેલાં લેટ વીગી હતી, અડધી પહેલાં એ પાઈ દીધી અને આ સોંપી દીધી છે પાછી. અને આ લીટા દેખાય છે આમાં અમે બકાલું બીજું ગવાર ભીંડો એવું બધું કરેલું છે. 4 આંગળ ખોતાડીને મૂળિયું ખોતાડીને આવી રીતે સોંપી દીધી છે. અને નાના નાના કેરા કરેલા છે. પાછળ દેખાય એ બાજરીના કેરા છે ને એટલી કંઈક રીંગણી કરેલી છે. તો મિત્રો પાવાનું વાહે શરૂ છે ને એટલું પાવાનું બાકી છે ને આ પહેલાંનું પાયેલું છે. તો મારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. અને આવા નવા વિડીયો જોવા માટે મને થોડોક સપોર્ટ આપજો, અને હું જેથી કરીને આગળ તમને આવા વિડીયો બતાવી શકું. તો મળીશું કંઈક નવા વિડીયોમાં. બધાને હર હર મહાદેવ, જય માતાજી, બાય બાય.